ન્યૂઝ 18 ગુજરાતી આપનું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। નવસારીમાં ભારે વરસાદથી રોડ બેટમાં ફેરવાયા। નવસારી શહેર અને આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વહેલી સવારથી નવસારીમાં વાદળો ઘેરાયા હતા। કાળા ડિબાંગ વાદળો વરસું થતા હતા, સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો હતો। અંતે વરસાદ ખાબક્યો। 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો, જેથી આખું શહેર જળબંબાકાર બની ગયું। સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ। મોટાભાગના રોડ પેટમાં ફેરવાયા। ગોઠણડૂબ પાણી ભરાતા વાહનોની રફતાર થંભી ગઈ। વાહનો અટવાયા તો રેલવે સ્ટેશનના ગરનાળામાં પણ પાણી ભરાયું, જેથી અવરજવરમાં સમસ્યા થઈ। રેલવે સ્ટેશનના જલાલપુરથી નવસારી શહેર વિસ્તારમાં આવતા લોકોને સમસ્યા થઈ। લોકો ગોઠણડૂબ પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા। એક સાયકલ અને બાઇક તો આખી ડૂબી ગઈ, છતાં યુવાનોએ હિંમત કરી પાણીમાંથી વાહનો કાઢ્યા, તો કેટલાક વાહનો બંધ થઈ જતા ધક્કા મારતા નજરે પડ્યા। લોકોના ઘર સુધી પાણી ભરાયા હતા। બનાસકાંઠાના ધાનેરામાં સવારથી વરસાદી માહોલ જામ્યો। ધાનેરામાં 12 mm વરસાદમાં સમગ્ર તાલુકો પાણી થઈ ગયો। 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ મંડાણ કર્યા। ધાનેરાની બજારમાં વરસાદી પાણી ભરાયું। વરસાદ આવતા ધાનેરાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ડીસામાં 1 ઇંચ, દાંતીવાડામાં 1.5 ઇંચ, જ્યારે થરાદ અને ધાનેરામાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો। જૂનાગઢના ગિરનાર પરના જટાશંકરમાં પૂર આવ્યું અને પછી થઈ જોવા જેવી ખતરનાક રેસ્ક્યુના તમે પણ ધ્રુજી જાઓ તેવા દ્રશ્યો। ગિરનાર પર્વત પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે, જેમાં વચ્ચે ફસાયા છે અનેક પ્રવાસીઓ। ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદને કારણે જટાશંકર નજીક આવા ભયાનક દ્રશ્યો સર્જાયા। પ્રકૃતિની મોજ માણવા આવેલા 20 થી 22 લોકો આ રીતે ફસાઈ ગયા। તોફાની બનેલા પાણીના ઝરણા પાર કઈ રીતે કરવા એ મૂંઝવણ થઈ પડી। પર્વત પર ભારે વરસાદના પગલે જંગલ વિસ્તારમાં આવેલા જટાશંકર મહાદેવ મંદિર નજીક પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો। વન વિભાગે મનાઈ ફરમાવી હોવા છતાં અનેક લોકો અહીં ઝરણામાં નાહવા પહોંચી જાય છે, પરંતુ આ સ્થિતિ સર્જાતા બધાના જીવ તાળવે ચોંટી ગયા। જુઓ આ દ્રશ્યો। હાથ છૂટે અથવા તો સંતુલન બગડે તો ગમે ત્યારે આ પાણી તાણી જાય એમ છે। જીવ સટોસટીની આ બાજી ખેલવા લોકો મજબૂર બન્યા। ઝરણા પાર કરવા માટે લોકોએ જીવનું જોખમ ઉઠાવવું પડ્યું। કોઈ માનવ સાંકળ બનાવીને બહાર નીકળતા જોવા મળ્યા, તો કોઈ ઢળી પડેલા ઝાડના લાકડા પર લપસતા ઝરણું પાર કરવા લાગ્યા। માણાવદરની ગણા નદીમાં તણાયો યુવક। માણાવદર તાલુકાના ગણા ગામે એક યુવક પાણીમાં તણાયો હતો। રોહન તેના મિત્રો સાથે ગણા ગામ નજીક આવેલા ચેકડેમ પર ફરવા ગયો। ચેકડેમની આસપાસ પાણીનો પ્રવાહ વધારે હોવાથી તેનો પગ લપસ્યો અને તે પાણીમાં પડી ગયો। આસપાસના લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રવાહ વધારે હોવાથી તે તણાઈ ગયો। ઘટનાની જાણ થતાં માણાવદર મામલતદાર શુક્લા, પોલીસ, ગ્રામ પંચાયત અને વહીવટીતંત્રની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ। એનડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી। વરસાદ અને ચેકડેમમાં વધેલા પાણીના કારણે શોધખોળમાં મુશ્કેલી આવી રહી હતી, છતાં એનડીઆરએફની ટીમે 2 દિવસ સુધી સતત પ્રયાસ ચાલુ રાખ્યો। મધ્યપ્રદેશના 30 વર્ષીય રોહન ઉર્ફે રવિ વિશ્રામનો મૃતદેહ 2 દિવસની શોધખોળ બાદ મળી આવ્યો। આ બાજુ સુરતના ઓલપાડના ડભારી ગામમાં દરિયામાંથી ટેમ્પો નીકળતા લોકો ચોંકી ગયા હતા। થોડા દિવસ અગાઉ દરિયામાં ટેમ્પો પલટી મારી ગયો હતો, દરિયામાં તણાઈ ગયો હતો, બાદમાં તે મળ્યો ન હતો, પરંતુ અમાસ નજીક આવતા દરિયામાં ભરતી આવતા તણાયેલો ટેમ્પો દરિયામાંથી બહાર આવ્યો હતો। ડભારી દરિયા કિનારે મચ્છી લેવા ગયેલ ઇસમાં ટેમ્પો લઈ દરિયાના પટમાં ગયો હતો। અચાનક દરિયામાં ભરતી થઈ જતા ટેમ્પા ચાલક ટેમ્પોમાંથી બહાર આવી ગયો। દરિયાના ધસમસતા પાણીમાં આઈસર ટેમ્પો ફસાઈ ગયો હતો। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના પદગ્રહણ સમારોહમાં કોંગ્રેસના જૂના જોગીઓ આમ આદમી પાર્ટી પર ગરજ્યા। ઠાલવી હૈયાવડા। અમિત ચાવડાનો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદગ્રહણ સમારોહ હતો, પણ બની ગયો આપ પર ગરજવાનો અને હૈયાવરાળ ઠાલવવાનો કાર્યક્રમ। અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ યોજાયો, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પૂર્વ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને કાર્યકારી પ્રમુખ શૈલેષ પરમાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકીની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી। આ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતાને નિશાને આમ આદમી પાર્ટી હતી। કોંગ્રેસ નેતાઓ આમ આદમી પાર્ટી પર વરસ્યા અને આપને તણખલું ગણાવી, આપને 2% વાળા ગણાવ્યા, આપને ભાજપનું બગલબચ્ચું ગણાવ્યું, તો કહ્યું કે આપણે ડૂબતી જનતાને નાળો નાખીને બચાવવાની છે। બીજી તરફ પરેશ ધાનાણીએ કહ્યું કે આ પટલાઈમાં બધુંય ગયું, હવે કોંગ્રેસ સરદારને શોધી રહી છે। અપીલ કરી કે ડર્યા વિના સીએમ પદનો ચહેરો જાહેર કરો, મારે મુખ્યમંત્રી કે મંત્રી નથી થવું। આપણી આ લડાઈ બાપ કે એની બગલ બચ્ચા જેવી આપ સામે નથી। આપણી સામેનો પડકાર એ 27માં મંદીને હરાવવાની છે, મોંઘવારીને હરાવવાની છે, બેરોજગારીને હરાવવાની છે। આમાંથી માનની મુકુલજીનું વિનંતી કરું છું, મત જેને મુખ્યમંત્રી ઘોષિત કરવા હોય કરી દો, જેને જાહેર કરવા હોય કરી દો।
વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે પીડિત પરિવારની મુલાકાત લીધી પરેશ ધાનાણીએ. અમરેલીના વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે વૃદ્ધ દંપતીની હત્યાના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના પરેશ ધાનાણીએ પીડિત પરિવારની મુલાકાત લીધી. પરેશ ધાનાણીએ મૃતક વૃદ્ધ દંપતીને શ્રદ્ધાંજલિ પાઠવી અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. કહ્યું કે લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતીની નિર્મમ હત્યા કરાઈ, જેથી સમગ્ર પંથકમાં હરેરાટી વ્યાપી ગઈ. ગુંડાઓ, લુખ્ખા, લૂંટારુઓ, ચોરોને પોલીસનો ભય ન રહે તો સમાજ ઉજાગર કરવો પડે, સરકાર અને તંત્રને જગાડવા પડે. GCMMFના ચેરમેન બન્યા અશોક ચૌધરી. 36 લાખ પશુપાલકોને મળ્યું નવું નેતૃત્વ. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં 2.5 વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. અશોક ચૌધરીને 2.5 વર્ષ માટે GCMMFના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા વાઇસ ચેરમેન બન્યા છે. સાબર ડેરીમાં થયેલા વિવાદને કારણે શ્યામલ પટેલને રિપીટ કરવામાં આવ્યા નથી. અશોક ચૌધરી છેલ્લા 4 વર્ષથી મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન છે. ભાજપ સાથે 20 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. મહેસાણા જિલ્લા ભાજપમાં મહામંત્રી રહી ચૂક્યા છે. મહેસાણા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ વિપુલ ચૌધરી જૂથ સામે લડત ચલાવી દૂધસાગર ડેરીમાં ચેરમેન બન્યા હતા. તાજેતરમાં લાફા કાંડને લઈને પણ અશોક ચૌધરી ચર્ચામાં આવ્યા હતા. વાઇસ ચેરમેન યોગેશ પટેલે લાફો માર્યાનો આક્ષેપ કર્યો હતો. વલસાડમાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોએ કર્યો વિરોધ. હાલ વાવણી અને ડાંગરની રોપણી સમયે જ ખાતરની ઉણપ સર્જાય છે. વલસાડ જિલ્લામાં DAP અને યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે. જિલ્લાના ડેપોમાં ખાતર ઉપલબ્ધ નહીં હોવાથી ડેપો પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે. જરૂરિયાત સમયે જ ખાતર નહીં મળતા ખેડૂતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જેથી વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલી કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી પહોંચી, જ્યાં કલેક્ટર કચેરી સમક્ષ વિરોધ પ્રદર્શન કરી ખેડૂતોને વહેલી તકે DAP અને યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરી. સાથે વલસાડ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આગામી સમયમાં વલસાડ જિલ્લાના ખેડૂતોને પૂરતો જથ્થો ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. દાહોદ માટે ખાતર માટે તડપતા ખેડૂતો. આ લાઈન કોઈ રાશન માટેની નથી. આ તો ખેડૂતો રાશન માટે લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ચોમાસું જામતા દાહોદ પંથકમાં ખાતરને લઈને કકળાટ શરૂ થઈ ગયો છે. દાહોદ જિલ્લામાં ખાતરની એવી અછત છે કે ખેડૂતો કામ ધંધા મૂકીને ખાતર લેવા માટે લાઈનમાં ઊભા રહી જાય છે. વહેલી સવારે 5 વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવા છતાં ખેડૂતને જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી. એટલે ખેડૂતો રોજ ખાતરની લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા. તો મહિલાઓ ઘરના કામ જોડી ખાતર લેવા આવે છે, પણ કેન્દ્રમાં ખંભાથી તાળા લાગેલા છે. એક તરફ ખેડૂતોએ વાવણી કરી નાખી છે, પાક ઉગી ગયો છે. હવે જ્યારે ખાતરની તાતી જરૂરિયાત છે, ત્યારે ખાતરની અછત ખેડૂતો માટે પડ્યા પર પાટા સમાન બની ગઈ છે. સુરતમાં ખાડીપુર મુદ્દે વિપક્ષે કાદવ કિચડવાળા કપડાં સાથે કર્યો હંગામો, થઈ ઝપાઝપી. કાદવ કિચડવાળા કપડાં પહેરી હાથમાં ખાડીપુરના ફોટા સાથે વિપક્ષ નેતાએ SMCની સામાન્ય સભા ગજવી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સભા પહેલા વિપક્ષ નેતાઓએ હંગામો મચાવ્યો. સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ખાડીપુર મામલે ભાજપ પર આક્ષેપો કરવામાં આવ્યા, જેને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સામાન્ય સભામાં વાતાવરણ તંગ બન્યું. સામાન્ય સભા પહેલા વિરોધ પક્ષ દ્વારા પ્રતિકાત્મક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને સુરત શહેરમાં જે પ્રકારે ખાડીપુર આવ્યું છે તેના માટે ભાજપ જવાબદાર હોવાના આક્ષેપ સાથે ખાડીપુર કોણ લાવ્યું, ભાજપ લાવ્યું સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. પ્લે કાર્ડ સાથે અંદર ઘૂસતા સિક્યુરિટી સ્ટાફ સાથે રકઝક થઈ હતી. સ્ટાફે સભ્યોને અટકાવતા માથાકૂટ થઈ હતી, ઝપાઝપી થઈ. સિક્યુરિટી સ્ટાફે જોડે તૂતુ મેં હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. અમદાવાદમાં પાણી મુદ્દે મહિલાઓનું હલ્લાબોલ. પાણી મુદ્દે અમદાવાદની મહિલાઓએ કચેરીને ગજવી. અમદાવાદ શહેરના કુબેરનગર વોર્ડમાં છેલ્લા 6 માસથી પાણીની સમસ્યા છે. આ વિસ્તારમાં 6 માસથી પૂરતું પાણી આવતું નથી. પીવાનું પાણી મળે તે માટે સ્થાનિકો રજૂઆત કરીને થાકી ગયા. અંતે કંટાળેલા લોકોએ AMC ઉત્તર ઝોન કચેરીને ઘેરી લીધી હતી. સ્થાનિક કાઉન્સિલરો સહિત મહિલાઓ ખાલી માટલાઓ લઈને પહોંચી ગઈ હતી. બિલ્ડિંગનો ઘેરાવ કર્યો. પાણી આપોના નારા લગાવ્યા. કોર્પોરેટર વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા. મહિલાઓએ હલ્લાબોલ કર્યો. ઓફિસની અંદર ધરણા પર બેસી ગયા, જેથી તંત્રને પરસેવો છૂટી ગયો. અમદાવાદમાં મંગળવારે થંભી ગયા રિક્ષાના પૈડા, પોલીસ હેરાનગતિ કરતી હોવાનો આક્ષેપ. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ રિક્ષા ચાલકોને હેરાન પરેશાન કરતી હોવાના આક્ષેપ સાથે અમદાવાદમાં રિક્ષાના પૈડા થંભી ગયા. વિવિધ મુદ્દે રિક્ષા ચાલકોના 9 યુનિયનોએ હડતાલની જાહેરાત કરી, જેમાં અમદાવાદ શહેરમાં અંદાજિત 2 લાખ જેટલા રિક્ષા ચાલકો જોડાયા. હડતાલના પગલે 80% રિક્ષાઓ બંધ રહી. અમદાવાદના એરપોર્ટ પર રિક્ષા ચાલકોએ પોલીસની કથિત હેરાનગતિના વિરોધમાં હડતાલ પાડી. મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો એકત્ર થઈને સૂત્રોચ્ચાર કર્યા. રિક્ષા ડ્રાઈવર રોજીરોટી બચાવો આંદોલનના પોસ્ટર અને ગુલાબના ફૂલ સાથે વિરોધ કર્યો.
રિક્ષા ચાલકોનું કહેવું છે કે પોલીસવાળા અમને બહુ હેરાન કરે છે. વીમો, પાસિંગ, લાયસન્સ હોય કે ના હોય, જો મીટર હોય તો પણ પોલીસવાળા અમારી રિક્ષા જમા કરી લે છે. જેમની એક જ માંગણી છે કે પોલીસવાળા રિક્ષા ડિટેન ન કરે અને અમને ખોટી રીતે હેરાન ન કરે. માંગ પૂરી નહીં થાય તો બેઠકમાં આગળ નહીં વધે. કચ્છના વિદ્યાર્થીઓએ શિક્ષક નહીં મળતા કર્યો વિરોધ. અમારે ભણવું છે, શિક્ષક આપો. શાળા અમારી શિક્ષક વિહોણી, શિક્ષણ અમારો અધિકાર, અમે શિક્ષક દો સહિતના સૂત્રોચ્ચાર પોસ્ટર સાથે કચ્છના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. કચ્છના મુન્દ્રાની નવીનાળની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભણવું છે, ભણવા માટે ટનાટન શાળા છે, ઓરડા છે, બધું સુવિધા છે. વિદ્યાર્થીઓ પણ પૂરતા છે, પરંતુ બાળકોને પાયો પાક્કો કરનાર શિક્ષકો જ નથી. શાળામાં કુલ 6 શિક્ષકની ઘટ છે, જેથી વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ શિક્ષક મૂકવામાં ન આવતા વિદ્યાર્થીઓએ આંખે કાળી પટ્ટી બાંધી હાથમાં પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કર્યા. શાળા પ્રવેશોત્સવ થઈ ગયો, હવે શિક્ષકોનો પ્રવેશ ક્યારે સહિતના સવાલો કર્યા. આગામી દિવસોમાં તાળાબંધી સહિતના કાર્યક્રમોની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી. રાજ્યના 4 જિલ્લામાં રોડ બન્યા છે રક્તરંજિત. અકસ્માતના જુઓ ખતરનાક દ્રશ્યો. અમદાવાદમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો. શહેરના દૂરદર્શન ટાવર પાસે બાઇક ચાલકને કાર ચાલકે અડફેટે લીધા. કાર એટલી સ્પીડમાં હતી કે BMW કારની એરબેગ ખુલી ગઈ હતી. બાઇક ચાલક ઇજાગ્રસ્ત 108માં હોસ્પિટલ લઈ જવાયો. આ તરફ સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર કાર ચાલકનો આતંક સામે આવ્યો. પૂરપાટ જતી કારે 2 થી 3 કારને અડફેટે લીધી. પૂર ઝડપે જતા કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો, જેથી રસ્તા પર પડેલ 2 થી 3 કારને અડફેટે લઈ નુકસાન પહોંચાડ્યું. સદનસીબે કારમાં કોઈ વ્યક્તિ બેઠેલ ન હોવાથી જાનહાનિ ટળી ગઈ હતી. બીજી તરફ બનાસકાંઠાના પાલનપુર હાઈવે પર એક ક્રેન ચાલકે બાઇક ચાલકને કચડી નાખ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રોડના ખૂણા પર ઊભો છે, ત્યારે પાછળથી ક્રેન આવે છે અને વ્યક્તિની ઉપર ચડી જાય છે, જેથી બાઇક ચાલકને ઈજા પહોંચે છે. ઘાયલ યુવાનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો. તો મહેસાણામાં બસ અને ઇકો વચ્ચે અકસ્માતમાં 2ના મોત થયા. અકસ્માતમાં 3 લોકોની ઈજા પહોંચી. ખેરાલુ સતલાસણા હાઈવે પર ડભોડાના સંભવનાથ મંદિર નજીક અકસ્માત થયો હતો. અંબાજીથી રાજપીપળા જતી એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. ઝઘડિયાના વાઘપુરા ગામ નજીક અકસ્માતમાં 2ના મોત થયા. બસ અને ઇકો કાર વચ્ચે સર્જાયો અકસ્માત. રાજપીપળા ડેપોની એસટી બસ રોંગ સાઈડ હંકારી ઝઘડિયા તરફ આવી રહી હતી. બિસ્માર રસ્તાને પગલે વાહન ચાલકો રોંગ સાઈડ વાહન હંકારવા મજબૂર. સરકારી બસ અને કાર સામસામે ભટકાઈ હતી. 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા. 7 થી વધુ લોકોની ઈજા. 3 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઝઘડિયા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. સુરતમાં કુરિયરના ગોડાઉનમાં લાગી આગ તો વાપીમાં પ્લાસ્ટિકની કંપની ભડકે પડી. અચાનક લાગી આગ અને મચી ગઈ નાસભાગ. દ્રશ્યો સુરતના ભાટેના વિસ્તારના છે, જ્યાં કુરિયરને એક ગોડાઉનમાં એક વ્યક્તિએ અંગત દાવતમાં આખું ગોડાઉન સળગાવી નાખ્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ જ્વલનશીલ પ્રવાહી ભરેલો કેરબો લઈને આવે છે અને ગોડાઉનમાં છાંટે છે અને પછી આગ લગાડે છે. આગે તુરંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા નાસભાગ મચી ગઈ. આખું ગોડાઉન બળીને ભસ્મ થઈ ગયું. તો વાપીના છેવાડે આવેલા ડુંગરા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક કંપનીમાં અચાનક આગ લાગી હતી. જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ નામની કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ દોડતી થઈ. સલામતીના ભાગરૂપે આજુબાજુની કંપનીઓમાંથી કામદારને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા. આખરે ફાયર બ્રિગેડની 6 જેટલી ટીમોએ આ કંપનીમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં કલાકો સુધી ભારે જહેમત ઉઠાવવી પડી. આ ઘટનામાં હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમદાવાદમાં આર્થિક સંકળામણથી કંટાળી યુવાને 14મા માળેથી મારી મોતની છલાંગ. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા મેરીગોલ્ડ ફ્લેટના 14મા માળેથી અમિતભાઈ નામના વ્યક્તિએ મોતનો કૂદકો માર્યો. મૂળ ઉત્તર પ્રદેશના અને 2-3 માસથી મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં D1403 ફ્લેટમાં ભાડે રહેતા અમિતભાઈ સાંઘીએ આર્થિક સંકળામણથી આપઘાત કરી લીધો. સવારમાં વોકિંગ કરીને આવીને પોતાના ઘરે ગયા, પછી 14મા માળેથી મોતની છલાંગ મારી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સવારના 8 વાગ્યાના સુમારે આપઘાત કરતા પહેલા પોતાના ફ્લોર પર આંટા મારી રહ્યા છે. કોઈ જોતું ન હોવાનો લાભ ઉઠાવી દોડી ઉપરથી છલાંગ મારે છે. ધડામ દઈને વ્યક્તિ નીચે પડે છે. હવામાં 3 થી 5 ફૂટ ઉછળી નીચે પટકાય છે. નીચે પડવાનો પ્રચંડ અવાજ આવતા ફ્લેટના સ્થાનિકો લોકો દોડી તાત્કાલિક આવ્યા હતા. આ મામલે બોપલ પોલીસને પણ જાણ કરવામાં આવતા બોપલ પોલીસ દોડી આવી. 108ની ટીમ પહોંચી હતી, હોસ્પિટલે લઈ ગયા હતા. પોલીસના કહેવા પ્રમાણે અમિતભાઈ કોઈ કામ ધંધો કરતા ન હતા. પત્ની ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા, પરંતુ તે પણ ન ચાલતા, ભાડું પણ ભરી શકતા ન હતા. આથી આર્થિક સંકટથી કંટાળી આપઘાત કર્યો હોઈ શકે છે. સુરતના કાપડ દલાલના વેપારીનું અપહરણ. 1.20 લાખ પડાવી લીધા. બાદમાં ખંડણીખોરોએ પત્ની પાસે 1 કરોડની માંગણી કરી.
મુંબઈમાં કામ અર્થે ગયેલા સુરતના વેસુ વિસ્તારના કાપડ દલાલ રોહિત જૈનનું મુંબઈની એક હોટલમાંથી ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું. રોહિત જૈન 19મી જુલાઈની રાત્રે પોતાના કામ માટે મુંબઈ ગયા અને ત્યાંના સોના હોટલમાં રોકાયા હતા. પત્નીએ ફોન કરતા ફોન બંધ આવ્યા, જેથી કંઈક અજુગતું લાગતા તપાસ કરતા રોહિતનું અપહરણ થયાનું ખુલ્યું. હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે 4 થી 5 લોકો રોહિતને હોટલમાંથી બહાર કાઢીને એક કારમાં બેસાડીને લઈ જાય છે. હોટલની અંદરના સીસીટીવી કેમેરામાં પણ આ કિડનેપર્સ કેદ થયા છે. વેપારીનું અપહરણ કરી ફાર્મ હાઉસ ખાતે લઈ ગયા, ત્યારબાદ માર મારીને 1.20 લાખ પડાવ્યા. બાદમાં ફોન કરીને ખંડણીખોરો 1 કરોડની ખંડણી માંગી. જોકે પોલીસ ફરિયાદ થતા અપહરણકારો વેપારીને છોડીને ફરાર થઈ ગયા. મોરબીમાં ચાલુ શાળાએ શિક્ષક અને વિદ્યાર્થી ઝઘડી પડ્યા. મોરબીની તક્ષશિલા વિદ્યાલયનો ક્લાસ જંગનું મેદાન બની ગયો. સામાન્ય રીતે શિક્ષક વિદ્યાર્થીને ઢોર માર મારતા હોય, પરંતુ અહીં તો વિદ્યાર્થી માથાનો નીકળ્યો, શિક્ષકને લાફા ઝીકી દીધા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તક્ષશિલા વિદ્યાલયને એક વર્ગખંડમાં વિદ્યાર્થી ભણી રહ્યા છે, ત્યારે શિક્ષક એક વિદ્યાર્થીને ઊભા કરી કંઈક પૂછી રહ્યા છે. ત્યારે જ શિક્ષક ઉગ્ર બની જાય છે અને વિદ્યાર્થીનો હાથ પકડી બહાર ખેંચી એક લાફો ઝીકી દે છે, જેથી વિદ્યાર્થીનો પણ પિત્તો જાય છે અને સાહેબના હાથ પકડી સાહેબને મારવા લાગે છે અને ગળું પકડી દબાવે છે, ટીકાપાટુનો માર મારે છે. ત્યારે અન્ય વિદ્યાર્થીઓ બંનેને છોડાવવા વચ્ચે પડે છે, પરંતુ થોડીવાર ગુરુ પર શિષ્ય ભારે પડે છે, તો થોડીવાર શિષ્ય પર ગુરુ સવા શેર સાબિત થાય છે. ચપ્પલ કાઢી મારવા લાગે છે. અંતે વિદ્યાર્થીઓ બંનેને છોડાવે છે. ચાલુ ક્લાસમાં ધીંગાણાથી વિદ્યાર્થીઓ ડરી ગયા, જાણે બોક્સિંગના ક્લાસ ચાલતા હોય તેવો માહોલ સર્જાયો. જોકે વિદ્યાર્થીને સાહેબે મેથી પાક ચખાડવો ભારે પડી ગયો. ક્લાસમાંથી એલસી આપી કાઢી મૂકવામાં આવ્યો. મહેસાણાની ગ્રામીણ બેંકમાં તસ્કરો ત્રાટક્યા. મહેસાણાના જોટાણામાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં તસ્કરો ત્રાટક્યા. રાત્રિ દરમિયાન ચોર ટોળકીએ બેંકમાં ચોરીનો પ્રયાસ કર્યો. તસ્કરોએ લોકરનો મેઇન દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો, પણ તે નિષ્ફળ ગયો. તો તસ્કરોએ ઓફિસમાં ફાઇલો અસ્તવ્યસ્ત કરી. તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બે શખ્સ બહાર ચોરી કરી નીકળે છે. આ સમગ્ર મામલે સાંથલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ડીસામાં તસ્કરો એક સાથે 5 દુકાનના તાળા તોડ્યા. ડીસામાં તસ્કરોને પોલીસનો કોઈ ખોફ નથી, તેનો આ પુરાવો છે. ડીસામાં એક જ રાતમાં 5 દુકાનમાં ચોર ત્રાટક્યા હતા. ડીસા પાલનપુર હાઈવે પર વેલુનગર વિસ્તારમાં 5 જેટલી દુકાનના તાળા તોડી અંદર ઘૂસ્યા હતા. વિવિધ દુકાનોમાંથી 1.5 થી 2 લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયા હતા. હાઈવે પર ચોરીના બનાવથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા. વાંકાનેરમાં વરસાદી પાણીના નિકાલ માટે 14 ગેરકાયદે મકાનો તોડ્યા. વાંકાનેર નગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા પર થયેલા ગેરકાયદે બાંધકામો સામે મોટી કાર્યવાહી કરી. 25 વરિયા વિસ્તારમાં આવેલા વોકળા પર બનાવવામાં આવેલા કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા. આ કાર્યવાહી પહેલા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી. બાદમાં ડિમોલિશન કાર્યવાહીમાં 8 પાકા અને 6 કાચા મકાનોને મળી કુલ 14 મકાનોને તોડી પાડવામાં આવ્યા. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપીના નેતૃત્વમાં 3 પીઆઈ અને પીએસઆઈ સહિતનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ કાર્યવાહીના પરિણામે વરસાદી પાણીના નિકાલ માટે 500 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી. આગામી સમયમાં હજુ ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવશે. સુરતની 2 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જીડી ગોએન્કા સ્કૂલ અને પીપલોદમાં આવેલી લેન્સર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો. ધમકી મળતા જીડી ગોએન્કા સ્કૂલના વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવાય. આ સાથે પોલીસને જાણ કરતા જ તાત્કાલિક વેસુ પીઆઈ, એસીપી સહિતનો પોલીસ કાફલો સ્કૂલે પહોંચી ગયો. હાલમાં ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડની મદદથી સ્કૂલમાં તપાસ કરાય. પોલીસ તપાસમાં સામે આવ્યું કે એક સાથે 159 સ્કૂલોને ધમકીભર્યા મેલ આવ્યા છે, જેમાં સુરતની 2 શાળા છે. સ્કૂલને રાત્રે 12:59 ધમકીભર્યો મેલ આવ્યો. સ્કૂલમાં બોમ્બ હોવાની જાણ થતાં વાલીઓ પણ ડરી ગયા, બાળકોને ઘરે લઈ ગયા હતા. સુરતના માંગરોળમાં 3 શ્વાને 6 વર્ષની બાળકીને ફાડી ખાધી. સુરતના માંગરોળ તાલુકાના કોસાડી ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. એક સાથે 3 શ્વાને 6 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો, જેમાં માસૂમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની 6 વર્ષની દીકરી શિવાંગી બાળવાટિકામાં અભ્યાસ કરતી હતી. શાળામાં બપોરના સમયે શૌચાલયમાં જતા અચાનક 3 થી 4 ખૂંખાર શ્વાન આવી ગયા હતા અને શિવાંગીને ખૂબ જ ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી, જ્યાં સુરત સિવિલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું. ઘટનાથી શ્રમજીવી પરિવારના પગ તળથી જમીન સરકી ગઈ. સરકાર ઝડપથી આર્થિક મદદ કરે તેવી સ્થાનિક આગેવાનોએ માંગ કરી. ઘટનાના પગલે વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. સુરત જિલ્લાની અંદર છેલ્લા 2 મહિનામાં રખડતા શ્વાનને કારણે 3 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો. ત્યારે રખડતા શ્વાનનું ખસીકરણ કરવા માંગ ઉગ્ર બની, તેમજ શાળા બહાર વોચમેન મૂકવા પણ માંગ ઉઠી છે. મારવાડી કોલેજના વિદેશી વિદ્યાર્થીઓએ રાજકોટના રતનપર ગામને લજવ્યું. આફ્રિકન વિદ્યાર્થીઓ ડ્રગ્સ કૂટણખાનામાં રહેતા હોવાનો આક્ષેપ.
રાજકોટ શહેરની ભાગોળે મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ગોરીદાળ અને રતનપર ગામની આબરૂ કાઢી. ગામને વિશ્વ કક્ષાએ લજવ્યું. રાજકોટ મોરબી હાઈવે પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં ભણવા આવતા આફ્રિકન વિદ્યાર્થીઓએ ભણતરના નામે રતનપર, ગોરીદાળ, હડાળા સહિતના આજુબાજુના ગામડાને ડ્રગ્સના દૂષણ અને કૂટણખાનામાં ફેરવી દીધો છે. આ વિસ્તારમાં આફ્રિકન વિદ્યાર્થીઓ ભાડે મકાન રાખીને રહે છે અને દિવસે રાત્રે દારૂ ગાંજાનું સેવન કરે છે તેમજ નશાની હાલતમાં બહાર નીકળીને બીભત્સ વર્તન કરે છે અને ગ્રામજનોને હેરાન કરે છે, જેથી ગ્રામજનો અહીં રહી પણ નથી શકતા અને સહી પણ નથી શકતા. મહત્તમ છાત્રો ડ્રગ્સ અને અય્યાશીમાં રચ્યા પચ્યા રહેતા હોવાનો રતનપર સહિત 3 ગામના ગ્રામજનોએ આક્ષેપ કર્યો. રતનપરને આફ્રિકા બનાવી દીધું છે. આ રીતે આફ્રિકન વિદ્યાર્થીઓના ત્રાસથી સનાતન ધર્મના લોકોની પણ લાગણી દુભાઈ છે. આફ્રિકન વિદ્યાર્થીઓ પોતાના ઘરમાં પણ બીભત્સ પરિસ્થિતિમાં રહે છે અને ઘરના દરવાજા અને બારી ખુલ્લા જ રાખે છે, જેથી લોકો પોતાના ઘરના બારી દરવાજા બંધ રાખવા મજબૂર બન્યા છે. જેથી લોકોએ હવે કંટાળી આ વિદ્યાર્થીઓને અહીંથી કાઢવા માંગ કરી છે. એટલા ટૂંકા વસ્ત્રો પહેર્યા હોય છે કે ગામ લોકો દુકાને આવતા ગભરાય છે. આ દુકાને ખરીદી કરતા હોય અને એવા ચેનચાળા અને નો જોતા કરે છે, કારણ કે એ લોકોનો વાક નથી. એ લોકો નશીલા પદાર્થ સેવન કરીને આવે છે. બધા નશીલા પદાર્થના સેવન કરે છે. દારૂ છે, ગાંજો છે, અફીણ છે, ચરસ છે, એ પીને નીકળે છે અને અહીંયા અશ્લીલ હરકતો કરે છે અને હાથમાં હાથ નાખીને નીકળે છે. આ ધાર્મિક સ્થળ છે. હમણાં શ્રાવણ મહિલાઓને બહાર નીકળવાનો ત્રાસ છે. એ લોકોના જે વસ્ત્રો ધારે છે એ આમ કલ્પના બહાર છે, કોઈને શબ્દો નથી. આ લોકો એવી બધી પ્રવૃત્તિ કરી રહ્યા છે કે એની તમે વાત જવા દો. અમારા હમણાં એક દીકરી બાને મારી લીધું, કાંઈ વાક કાંઈ ગુનો વગર. આ અમારે કેટલું સહન કરવાનું? આવી પ્રવૃત્તિ કરે છે, એવી પિસ્તોલ મૂકી પીવે છે, અહીંયા લોકો નો કરવાના ધંધા કરે છે. લોકેશ વિરામ માટે સુરતના સચિન વિસ્તારમાં મારામારીનો વિડીયો સામે આવ્યો છે. તલંગપુર નજીક હાથમાં ઘાતક હથિયારો સાથે 2 યુવકો મારામારી કરતા દેખાયા. હથિયાર છુડાવવાને યુવકે મધ્યસ્થી કરી, છતાં યુવકો ન માન્યા. મોરબીમાં તક્ષશિલા વિદ્યાલયમાં વિદ્યાર્થી શિક્ષક વચ્ચે મારામારી. શિક્ષકે લાફો મારતા વિદ્યાર્થીએ ગળું દબાવ્યું. ચાલુ ક્લાસે વિદ્યાર્થી શિક્ષક વચ્ચે મારામારી થઈ. 2 દિવસ પહેલા બની હતી આ ઘટના બાદ વિદ્યાર્થીને સ્કૂલમાં એલસી આપી દેવાયું. બનાસકાંઠા પાલનપુર હાઈવે પર બાઇક પર બેસેલા વ્યક્તિને ક્રેન ચાલકે કચડ્યો. ક્રેન ચાલકે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરી રોડ સાઇડમાં યુવક પર ચડાવી દીધી ક્રેન. યુવક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. રાજસ્થાનના ઝુંઝુનુમાં અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. 2 વ્હીલર ચાલકને પિકઅપે ટક્કર મારી. રસ્તા પર વાહન ચલાવવા બાબતે બબાલ થતા લોકો એકઠા થયા હતા. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. તમિલનાડુમાં તિરુપુરમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા. તિરુપુર ધારપુર રોડ પર 2 ટુ વ્હીલર ચાલકો સામસામે અથડાયા. અકસ્માતમાં એકનું મોત થયું. ઘટના સીસીટીવીમાં કેદ. તમિલનાડુમાં અકસ્માતના ધ્રુજાવી દેતા સીસીટીવી સામે આવ્યા. વીરસંદૂર પાસે રેલવે અંડરપાસના ખોદેલા ખાડામાં બાઇક ખાબક્યું. રસ્તા પર પડેલા માટીના ઢગલા પર થઈને બાઇક ચાલક ખાડામાં ખાબકતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત. અમદાવાદમાં આપઘાતની વધુ એક ઘટના સીસીટીવીમાં કેદ. બોપલમાં બેરી ગોલ્ડ એપાર્ટમેન્ટમાં અમિતકુમાર સિંઘે 14મા માળેથી છલાંગ લગાવી. આર્થિક સંકળામણમાં આપઘાતની આશંકા. છેલ્લા 4 મહિનાથી મકાનનું ભાડું પણ નહોતું આપ્યું. સુરતના ભાઠીના વિસ્તારમાં કુરિયરના ગોડાઉનમાં આગ લાગી. અજાણ્યા વ્યક્તિએ જ્વલનશીલ પ્રવાહી નાખી ગોડાઉનમાં આગ ચાંપી હોવાનો ખુલાસો. હાથમાં જ્વલનશીલ પ્રવાહીનું કેન લઈને આવેલો વ્યક્તિ સીસીટીવીમાં કેદ. હરિદ્વારમાં ચાલી રહેલા કાવડ મેળામાં મોટી દુર્ઘટના ટળી. હજારો લોકોની ભીડ વચ્ચે અચાનક બાઇકમાં આગ લાગી. સુરક્ષા જવાનોએ આગનો ગોળો બનેલી બાઇકથી દૂર હટાવી દેતા જાનહાનિ ટળી. આગ લાગવાનું કારણ અકબંધ. જૂનાગઢ પંથકમાં અનરાધાર વરસાદ. જટાશંકર નજીક પૂરમાં લોકો ફસાયા. 20થી વધુ લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદથી આવ્યું હતું પૂર. જંગલ વિસ્તારમાં આવેલું છે જટાશંકર મહાદેવ મંદિર. અચાનક જ પાણીનો પ્રવાહ વધતા લોકો ફસાયા. વન વિભાગની મનાઈ હોવા છતાં લોકો ઝરણામાં જતા હોવાનું સામે આવ્યું. સ્થાનિક લોકોએ પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું. ગત રવિવારની ઘટના હોવાની માહિતી. બિહારમાં ગંગા નદીના પૂરે કહેર મચાવ્યો. ભોજપુરના જવૈનિયા ગામમાં મચાવી તબાહી. કિનારા આસપાસના વિસ્તારોમાં મોટા પાયે જમીનનું ધોવાણ. 10થી 15 ઘર પાણીમાં વહી ગયા. 500થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે ભારે પૂરની સ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તારમાં રહેલા અનેક ઘરો અને દુકાનોમાં ઘૂસ્યા પાણી. જિલ્લા વહીવટીતંત્રએ ચેતવણી જાહેર કરી.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમ ઘાટ પર ગંગા અને યમુનામાં પૂરની સ્થિતિ. આખું સંગમ ક્ષેત્ર પાણીમાં ગરકાવ થયું. સંગમ કિનારે બનેલી ઝૂંપડીઓ અને અન્ય બાંધકામ થયા જળમગ્ન. મોટા હનુમાન મંદિરમાં પાણી પ્રવેશતા દરવાજા બંધ કરાયા. સંગમ કિનારે તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ. રસ્તા પર નાવ ચલાવવી પડે તેવી સ્થિતિ. હરિહર ગંગા આરતી સ્થળ ડૂબી જતા રસ્તા પર થઈ રહી છે આરતી. રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા પૂરના પાણી. પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીમાં પૂર આવતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા. બદરા સોનોટી ગામમાં 1 માળ સુધી પાણી ભરાયા. સેંકડો વીઘા જમીનમાં પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં અત્યંત ભારે વરસાદ. ધસમસતા પ્રવાહમાં 2 કિશોરો તણાયા. દેવબંધ કોતવાલ વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ. નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચના. હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં અનરાધાર વરસાદ. પહાડી અને મેદાની વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતૂર થઈ. ગાગરા નદીમાં આવ્યું ઘોડાપૂર. અનેક ગામો સંપર્ક વિહોણા થયા. નદીના રૌદ્ર રૂપથી સ્થાનિકોમાં ભયનો માહોલ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા યમુનાના પાણીમાં સ્તરમાં ઘટાડો. રહેણાંક વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ દ્રશ્યો સામે આવ્યા. પૂરના પાણી ઓસર્યા બાદ ગંદકી રહી જતા સ્થાનિકોએ રોગચાળાની ભીતિ વ્યક્ત કરી. દાતારના જંગલમાં પુષ્પા ઝૂક્યા નહીં, સીધા ભાગી ગયા. આ દ્રશ્યો જૂનાગઢના દાતાર જંગલના છે. અહીં ચંદનની ચોરીની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. તસ્કરો ગઈ રાત્રે પુષ્પા સ્ટાઇલમાં દાતારના પગથિયા આસપાસ ઉભેલા ચંદનના 6-7 વૃક્ષો કાપીને ચોરી કરવાની ફિરાકમાં હતા. જોકે વૃક્ષો કાપવાનો અવાજ આવતા વન વિભાગની ટીમ દોડી આવી. વન વિભાગની ટીમ આવતી હોવાના અણસાર મળતા જ તસ્કરો હથિયાર મૂકીને ભાગવા લાગ્યા. વનકર્મીઓએ પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તસ્કરોએ હુમલો કર્યો અને ભાગી ગયા. જંગલમાંથી કપાયેલી હાલતમાં ચંદનના વૃક્ષ અને હથિયારો મળ્યા. વન કર્મચારી પર વૃક્ષ તસ્કરી કરનાર દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો. ચંદન ચોરને ઝડપી લેવા વન વિભાગે જુદી જુદી ટીમો બનાવી. જંગલમાંથી કિંમતી ચંદનના વૃક્ષો કપાતા વન વિભાગની કામગીરી સામે સવાલ ઊભા થયા. જો કે સવાલ એ ઉઠી રહ્યો છે કે આટલા હથિયારો સાથે તસ્કરો જંગલમાં ઘૂસી ગયા ત્યાં સુધી કેમ પકડાયા નહીં? સાથે જ ભાગી છૂટવામાં સફળ કઈ રીતે થયા? બાબા બર્ફાનીના દર્શન માટે વડોદરાના યુવાને દુનિયા છોડી નાચતા કૂદતા આવ્યું મોત. બાબા બર્ફાનીના દર્શન થાય એ પહેલા જ વડોદરાના અમરનાથ યાત્રિક મહેશભાઈ ઉત્તેકરે દુનિયા છોડી દીધી. તેઓ અમરનાથ ગુફાથી માંડ 20 પગથિયા દૂર હતા ત્યાં તેમને પડી જતા બ્રેન હેમરેજ થઈ ગયું. બાદમાં તેમને તાત્કાલિક શ્રીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા, જ્યાં તેઓ કોમામાં જતા રહ્યા અને 10 દિવસ સુધી આઈસીયુમાં સારવાર બાદ તેમનું મૃત્યુ થયું. મહેશભાઈના મૃતદેહને શ્રીનગરથી વડોદરા લવાશે. વડોદરાના તરસાલી વિસ્તારમાં ચંદ્રલોક સોસાયટીમાં રહેતા મહેશભાઈ ઉત્તેકર 12 દિવસ પહેલા વડોદરાથી અમરનાથની યાત્રાએ ગયા હતા, જ્યાં તેઓ બાબા અમરનાથની ગુફાથી માત્ર 20 પગથિયા દૂર હતા. મોત પહેલા તેઓ નાચતા કૂદતા જોવા મળ્યા હતા ત્યારે તેમણે મિત્રો સાથે તસવીરો લીધી હતી અને વિડીયો પણ ઉતાર્યા હતા. આ વિડીયો અને તસવીરોમાં તેઓ ખૂબ ખુશ જણાતા હતા. વિડીયોમાં તેઓ નાચતા કૂદતા જોવા મળે છે, પરંતુ બાબા અમરનાથના દર્શન થાય એ પહેલા જ તેમણે આ દુનિયા છોડી દીધી. ડીસામાં કોરોના કાળથી ધૂળ ખાઈ રહ્યા છે મેડિકલ સાધનો. ધૂળ ખાઈ રહ્યા છે મેડિકલ સાધનો. પાણીમાં પલળી ખરાબ થઈ ગઈ છે થર્મલ ગન. ઉપયોગમાં લીધા વગરની પીપીઈ કિટ અને હેન્ડ ગ્લવ્સ, ફેસ શિલ્ડ અને અન્ય સાધનો. સરકારી હોસ્પિટલની બેદરકારી અને પ્રજાના પૈસાના પાણીના આ દ્રશ્યો ડીસાના છે. કોરોના કાળ વખતે સરકારે દરેક જિલ્લાની હોસ્પિટલોને કોરોનાના સારવારમાં ઉપયોગમાં લેવાતા તમામ સાધનો આપવામાં આવ્યા હતા, પણ ડીસામાં આ સાધનોનો ઉપયોગ તો ન થયો, જેનો નિકાલ કરવાની બદલે તમામ સાધનો મામલતદાર કચેરીના ધાબા પર નાખી દેવાયા. હવે આ સાધનો પાણીમાં પલળી રહ્યા છે. લાખોનો સામાન ધાબે સડી રહ્યો છે. એટલું જ નહીં, સરકારી ખુરશીઓ, કમ્પ્યુટર, પંખા, પ્રિન્ટર પણ ધાબે ચડાવી દેવાયું છે. આગાસી જાણે કચરાનો ઢગલો બની ગઈ. આ સાધનોનું જો સમયસર સમારકામ કરાવ્યું હોત તો સરકારના લાખો રૂપિયા બચી ગયા હોત. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.